ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 2 અને જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે થોડા આગળ વધીએ. તો 9મો MCQ આપણે સોલ્વ કરેલો હતો અને હવે આપણે MCQ નંબર 10 સોલ્વ કરીએ. MCQ નંબર 10 E ઇઝ ઇક્વલ ટુ E1 I cap प्लस E2 J cap. विद्युत क्षेत्र में Q विद्युत भार ने डेल्टा R इज इक्वल टू AI cap प्लस BJ cap जेटलू स्थानांतर करावामां आवे तो थतुं कार्य केटलू. अच्छा, कार्य बराबर शुं थाय? कार्य बराबर Q डेल्टा V અને ડેલ્ટા V બરાબર શું થશે? આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. V ઇઝ ઇક્વલ ટુ વોટ? E ઇન્ટુ ડી. સો વિદ્યુત ક્ષેત્ર અને એને ગુણ્યા સ્થાનાંતર કરશો તો આપણને શું મળશે? V મળશે. તો અહીંયા Q E ઇન્ટુ ડેલ્ટા R. બંને વચ્ચે આપણે અદિશ ગુણાકાર કરવાનો છે મિત્રો, એટલે અદિશ ગુણાકાર માટે E. આ બંનેનો हिसाब करिए तो अँ शू थे? E1 इंटू ए प्लस EB J डॉट J इज इक्वल टू 1. सो EB इंटू बी. तो आ आपणो आंसर आ गयो छे. ओके, विद्युत भार स्मॉल क्यू नहीं, कैपिटल क्यू है. तो अँ तमारे शू मूकी देवानुं छे मित्रों? कैपिटल क्यू. चलो त्यार पछी आगळ वधीए. आपणे 11, 12, 13 ए तमारे जाते करवाना छे. 12 छे ए तमारे जाते. 13 हूँ करावुं छुं. तो MCQ नंबर 13. चलो ध्यान बधानो अहींया. हाँ, तमे बधा हजी पण थोड़ुं केरफुली काम नहीं करता मित्रों. हाँ, हजी पण तमे कहूँ छूँ कि डिफिकल्टी तमे मोकलो, छतां पण मने डिफिकल्टी तमे मोकलता नथी. ओके, जेटलुं काम तमे डिले करशो एटलुं नुकसान तमने जशे मित्रों. ओके, तो ध्यान अहींया. वाहक प्रवाहीना एक समान 27 गोळाकार टीपामांना दरेकने विद्युत स्थितिमान V0 वडे विद्युत भारित करेल छे. अहींया नाना 27 टीपा छे. दरेक उपरनो विद्युत भार दरेकने विद्युत स्थितिमान V0 वडे विद्युत भारित करेला छे. सपोज के दरेकनो विद्युत भार हूँ कही दઉં છું Q. तो Q डैश इज इक्वल टू विद्युत भारनो शुं थशे? सरवाळो. ओके, એટલે આ જે વિદ્યુત ભાર છે ને હવે શું કહે છે કે આ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. તો તે ટીપાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો મિત્રો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો આપણે હિસાબ કરવો હોય, અહીંયા આ બધા જોડાઈને શું બનાવે છે? એક મોટું ટીપું બનાવે છે. તો મિત્રો તમે કદાચ એમ વિચારતા હશો કે सीधो हिसाब ज करी नाखो ने सर, एकनु स्थितिमान मेळवो एने गुणिया 27 करो एटले आपणने मोटा टीपानुं स्थितिमान मळी जाय. पण न थाय मित्रों एम, कारण के आपणे गणतरी आ रीते करवी पड़े. पहेला तो एना त्रिज्यानो हिसाब करवो पड़े. मोटा टीपानुं स्थितिमान मित्रों V इज इक्वल टू KQ डैश अपॉन R डैश. एटले के જ્યારે બધા ટીપા ભેગા થાય ત્યારે એની ત્રિજ્યા પણ બદલાશે, એનો વિદ્યુત ભાર પણ બદલાશે અને અહીંયા આપણને સ્થિતિમાન પણ બદલાશે. તો Q ડેશ ઇઝ ઇક્વલ ટુ Qનો હિસાબ આપણે સરવાળો કરીને કરી શકીએ, પણ Rનો હિસાબ ન કરી શકીએ. તો અહીંયા લખીએ આપણે કે 27 ટીપાનું કદ ઇઝ ઇક્વલ ટુ મોટા ટીપાનું કદ. બંનેના કદ છે એ સમાન થવાના. એટલે 27 ટીપાનું કદ છે તો 27 એને ગુણ્યા એક ટીપાનું કદ શું થાય? તો આપણે ટીપા એટલે ગોળા તરીકે વિચારીએ તો 4πr³. નાના ટીપાની ત્રિજ્યા સ્મોલ r ગણી લઈએ આપણે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ મોટા ટીપાનું કદ 4/3πr⁻³ બરાબર. चलो 4/3π कैंसल. सो R डैश करता तरीके बनावो. बन्ने बाजू घनमूळ लेवू पड़े आपणे.
અહીંયા ઘનમૂળ સોરી ક્યુબ આવશે, અહીંયા ઘનમૂળ લેશો તો અહીંયા આર થઈ જશે, 27નું ઘનમૂળ 3 થાય. હવે મિત્રો હું તમને એમ કહું કે આ 27 ટીપા ભેગા થયા છે. હવે આનું શોર્ટકટ ઇક્વેશન છે ને આ રીતે છે, આર ડેશ ઇઝ ઇક્વલ ટુ n⁻⁴. આ શોર્ટકટ ઇક્વેશન દ્વારા આપણને સીધું પણ મળી જાય છે મિત્રો. n બરાબર 27 મૂકો, 27નું ઘનમૂળ 3 આવી ગયું 3 યાર. ઓકે, બહુ સિમ્પલ છે. હવે આગળ જઈએ. ચલો આર ડેશ છે આપણી પાસે, ક્યુ ડેશ છે, તો v ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 27 ક્યુ. હવે ક્યુ બરાબર શું આપ્યું છે આપણને મિત્રો? ઓકે, ક્યુ બરાબર આપણને આપ્યું નથી. આપણે જવાબ છે એ v0ના સ્વરૂપમાં મેળવવાનું છે, કાંઈ વાંધો નહીં. ક્યુ એમને એમ રાખો. આર બરાબર કેટલું છે? 3r. કે ને એમને એમ રાખવું, કારણ કે v0ના સ્વરૂપમાં છે. ઓકે, તો અહીંયા 3 9 27 એટલે 9kq/r. સો v ઇઝ ઇક્વલ ટુ 9 × v0. હવે મિત્રો આનું પણ શોર્ટકટ ઇક્વેશન છે. શોર્ટકટ ઇક્વેશન તમે આ રીતે લખી નાખો, v ઇઝ ઇક્વલ ટુ n⁻²/3 v0. એના પછીનો જે એમસીક્યુ જોશો ને તો એમાં સાબિત કરેલું છે, પણ આપણે સાબિત નહીં કરવાનું. આપણે સીધું શોર્ટકટ ઇક્વેશન થ્રુ એમસીક્યુમાં કામ કરી નાખવાનું, બરાબર કે નહીં? ઓકે, તો આની અંદર 27 મૂકો, તો 27નું ઘનમૂળ 3 ને 3નો વર્ગ શું થાય? 9. 9 × v0. આપણે બધાને ઓકે. ચલો આગળ જઈએ આપણે. એના પછીનો આપણને 10 n સમાન બુંદો 10 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાનને વીજભારિત કરેલ છે. જ્યારે આ બુંદો ભેગા થાય ત્યારે 40 વોલ્ટનો વીજ સ્થિતિમાન મળતો હોય તો n બરાબર કેટલા? એટલે આપણે ટીપાની સંખ્યા મેળવવાની છે. જો મિત્રો એના પછીનો એમસીક્યુ સીધો આપણે અહીંયા હિસાબ આ રીતે કરીએ કે 13મો છે ને, આ 14મો. સો v ઇઝ ઇક્વલ ટુ n⁻²/3 × v0. આ v0 બરાબર આપણને શરૂઆતનો કેટલો આપ્યો છે? 10, અને આ કેટલો આપ્યો છે? 40. એટલે 4. ઓકે, તો અહીંયા હું શું કરીશ કે અચ્છા, મારે આની ઉપરથી આ ઘાત હટાવી હોય તો હું આમ કરી શકું, 4⁵ અને અહીંયા ખાલી n. ઓકે, 4⁵ ઇટ ઇઝ 64, 4³, અને પછી એનો રૂટ લેશો તો n ઇઝ ઇક્વલ ટુ 8. તો ટીપાની સંખ્યા શું આવશે મિત્રો? 8 છે. સિમ્પલ. ઓકે, આગળ વધીએ. હા, આ ત્રિજ્યાવાળી અર્ધવર્તુળાકાર રિંગ ઉપર એકમ લંબાઈ દીઠ લેમ્બડા વિદ્યુતભાર છે. એક અર્ધવર્તુળાકાર રિંગ છે. 16મો એમસીક્યુ, આ 15મો હતો. આ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગ આ રીતે છે, જેની ત્રિજ્યા શું છે? r. ઓકે, એમાં એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા એટલે એની રેખીય ઘનતા છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આઈ કેન રાઇટ ઇટ ઇઝ q/l. સો q ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમ્બડા × l. ઓકે, અને અર્ધવર્તુળાકાર રિંગ છે તો શું થશે? 2πr ની જગ્યાએ આવશે πr. લ્યો, આટલું કામ મેં કરી નાખ્યું. હવે રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવો. મિત્રો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? v ઇઝ ઇક્વલ ટુ kq/r. અચ્છા, q બરાબર લેમ્બડા × l ને અહીંયા q ની જગ્યાએ હું આ મૂકી શકું કે λπr/r. r ને કેન્સલ કરો તો v ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ આવી ગયો કે λπ છે. સિમ્પલ. આગળ જોઈએ. આમ તો ક્લાસ હોત તો હું એવું બોલું છે સિમ્પલ, તો બધા વિદ્યાર્થીઓ એમ કે સિમ્પલ છે. હે, તમારે અહીંયા તમારા મનમાં બોલવાનું હો. અહીંયા હું વિડીયોમાં બોલું છું, તમારા મનમાં બોલવાનું કે આ સિમ્પલ છે. બરાબર, આવડી ગયું અમને. ઓકે, હા, ચલો 17મો એમસીક્યુ.
આર ત્રિજ્યાના અર્ધગોળાની સપાટી ઉપર નિયમિત વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. જો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપેલી છે મિત્રો, આ સિમ્પલ છે, કાંઈ છે નહીં આની અંદર. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું આપી છે આપણને? સિગ્મા. તો આકૃતિમાં કેન્દ્ર પરના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. જો વિદ્યુત સ્થિતિમાન છે ને કેન્દ્ર ઉપર, એ આપણે આ રીતે કહી શકીએ, V ઇઝ ઇક્વલ ટુ KQ/R. બધો ખેલ Q નો છે. અચ્છા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર શું થાય? Q/A. ઓકે, તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા ઇન્ટુ A. હવે હું એમ કહું કે આખી સપાટી હોત અહીંયા, તે જો આ આખી રિંગ હોત તો જવાબ શું આવે? આ 2πr થાય, અહીંયા 2πr આવે, બરાબર કે નહીં? તો અહીંયા આવશે 2k લેમડા ઇન્ટુ પાઈ. ઓકે, આ આખી રિંગ માટે. હવે આ આખી સપાટી હોત તો 4πr² થાય. અને 4πr² ની જગ્યાએ અહીંયા આપણે શું કરશું? 2πr². ડન. મૂકી દો ઉપરના સૂત્રમાં. V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 k ની જગ્યાએ હો. સિગ્મા બરાબર સિગ્મા, Q બરાબર સિગ્મા 2πr² ડિવાઈડ બાય R. ચલો, R થઈ ગયા કેન્સલ, પાઈ કેન્સલ, 2 2 4, એટલે V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા R અપોન 2ε0. શું થશે? આવી ગયો આન્સર, સિગ્મા R અપોન. અચ્છા, આ અર્ધવર્તુળાકાર કીધું છે આપણને. વર્તુળાકાર કીધું હોત તો શું કરવાનું? અહીંયા 4π આવશે, અહીંયા 4π, 4 4 કેન્સલ, તો આ 2 નહીં આવે, એટલે આખા ગોળાનું સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા R અપોન ε0. આ છેદમાં 2 છે ને, એ નહીં આવે હો, એ કેન્સલ આઉટ થઈ જશે. હવે આગળ જોઈએ આપણે. યસ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 18મો. આ 18મો છે એ આપણી માટે IMP. જોઈએ 18મો સમ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A, B અને C 3 સમકેન્દ્રીય ધાતુની કવચો છે. બરાબર, 3 રિંગ છે. ઓકે, તેની ત્રિજ્યા A છે, અંદરની ત્રિજ્યા A, બહારની ત્રિજ્યા B અને હાવ બહારની ત્રિજ્યા C. ત્રણેયની પૃષ્ઠ ઘનતા પણ આપી છે, અંદર સિગ્મા, બાર માઇનસ સિગ્મા અને પ્લસ સિગ્મા. તો કવચ એ ની સપાટી પરનું સ્થિતિમાન કેટલું? હવે મિત્રો એક વસ્તુનું ધ્યાન તમારે એ રાખવાનું છે કે ત્રણેય જે કવચ છે ને એ સમકેન્દ્રીય છે, ત્રણેયના કેન્દ્ર સમાન છે. તો જ્યારે વિદ્યુત સ્થિતિમાનની વાત થતી હોય, એ ગોળા ઉપરનું સ્થિતિમાન મિત્રો, તો સ્થિતિમાન છે ને એ કોઈ પણ બિંદુએ, સપોઝ કે 3 વિદ્યુતભાર આપેલા હોય અને કોઈ બિંદુએ સ્થિતિમાનની વાત કરીએ તો 3 વિદ્યુતભારના સ્થિતિમાનનો શું થાય? સરવાળો સ્થિતિમાનમાં. અને સ્થિતિમાન છે ને એ ઋણ રાશિ, અદિશ રાશિ છે. તો અહીંયા VA ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. હવે મિત્રો હું તમને એમ કહું કે તમે એમ કહેશો કે સર આ V1 એટલે શું? તો જ્યારે કોઈ પણ ગોળા ઉપરનું સ્થિતિમાન આપણે ગણીએ ને એના કેન્દ્ર ઉપર, તો હું એમ કહું કે કેન્દ્ર ઉપર સ્થિતિમાન A વડે પણ હશે, B વડે પણ હશે અને આ C વડે પણ હશે. અને એ ત્રણેયના સ્થિતિમાનનો શું થાય મિત્રો? સરવાળો. તો ત્રણેયના સ્થિતિમાનનો સરવાળો આપણે હવે બહુ સિમ્પલ થઈ ગયો. અહીંયા KQ1 અપોન A પ્લસ KQ2 અપોન B પ્લસ KQ3 અપોન C.
Q1 ઇઝ ઇક્વલ ટુ, અચ્છા સિગ્મા છે તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય, સિગ્મા ઇન્ટુ એ. તો અહીંયા Q1 સમકેન્દ્રીય કવચ છે એટલે અહીંયા થશે 4πa². Q2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા 4πb². Q3 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4π. એ બરાબર શું થાય, એનું ક્ષેત્રફળ 4πc². મૂકી દો બધું વસ્તુ આની અંદર. જો કે છે એ બહાર નીકળી જશે, આની અંદર સિગ્મા એ બહાર કાઢી નાખશું, 4π એ બહાર કાઢી નાખશું, તો કે ઇન્ટુ 4π સિગ્મા બધું બહાર કાઢી નાખું. હું સીધું શોર્ટમાં હવે કામ કરું છું. અંદર શું આવશે, અહીંયા a² / a માઇનસ b² અને પ્લસ c² ઉડાડી દો. સી બી અને બી એ બધું કેન્સલ. હવે હજી થોડી ગણતરી કરવી હોય તો કે બરાબર 1/4πε0 મૂકી દો, એટલે 4π સિગ્મા a માઇનસ બી પ્લસ સી, એટલે 4π કેન્સલ. તો v ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન ε0 a માઇનસ બી પ્લસ સી. ડન. તો આ થઈ ગયું એનું સ્થિતિમાન. ઓકે, તો વેરી સિમ્પલ. ત્યાર પછી 19માં એમસીક્યુની આકૃતિ આ રીતે છે. આકૃતિમાં 3 બિંદુવત વીજભારોની ત્રિકોણાકાર રચના આકૃતિમાં દર્શાવેલી છે. ત્રિકોણના પાયાના મધ્ય બિંદુ પી પાસે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું? એટલે આ આકૃતિ આ રીતે છે. તો પી પાસે ઉદ્ભવતું સ્થિતિમાન અહીંયા Q1 ઇઝ ઇક્વલ ટુ શું છે, 1 માઇક્રોકુલમ. Q2 ઇઝ ઇક્વલ ટુ શું છે, -2 માઇક્રોકુલમ. અને Q3 ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલું આપ્યું છે, 3 માઇક્રોકુલમ. 0.2 મીટર આ ડિસ્ટન્સ આપ્યું છે, 0.2. હોલ ડિસ્ટન્સ બિટવીન ધ Q1 એન્ડ Q2 ઇટ ઇઝ 0.4. અને આ જે પરપેન્ડિક્યુલર એટલે કે લંબ અંતર આપ્યું છે Q3નું એ 0.3 છે. ઓકે, તો હવે આપણે અહીંયા શું કરવું છે કે ત્રિકોણના પાયાના મધ્યબિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું. તો એ સ્થિતિમાન છે એ v ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2 પ્લસ v3. મેં તમને હમણાં જ કીધું હતું કે બધા વડે ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળો કરવાનો છે. અને અહીંયા KQ1 એટલે કે ઇન્ટુ કે, જો ત્રણેયમાં કે કોમન નીકળશે, કાઢી નાખું. ઓકે, માઇક્રો 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 એ કાઢી નાખું. તો અંદર અહીંયા આવશે 1 આનું ડિસ્ટન્સ કેટલું છે, 0.2. આ માઇનસ છે તો -2 0.2. આ પ્લસ છે 3/0.3. ઓકે, યસ. તો હવે આની અંદર ગણતરી કરવાની છે. 9 × 10⁹ × 10⁻6 here 5 -10 + 30 એટલે 35 - 10 એટલે 25. ઘાતનો હિસાબ કરો, એને ગુણ્યા 10⁻³ એટલે અહીંયા 25 કિલોવોલ્ટ આવો આન્સર આવવો જોઈએ. આન્સર વિલ બી 45. -10. Okay, 0.2 0.2. Okay, અચ્છા, અહીંયા જે છે ને એ 10 ઉપર જાય એટલે અહીંયા 10 આવશે. એટલે આ બંને કેન્સલ થઈ ગયા. 5 × 9 એટલે 45.
45 કિલો વોટ. ઓકે, યસ. હવે આગળ જોઈએ આપણે. એના પછીનો 20 તમારે હોમવર્કમાં કરવાનો. નાવ 21 જોઈએ. જો 21ની રકમ કંઈક આ રીતે છે. આ ત્રિજ્યાનો ચાપ વિદ્યુતભાર ધરાવે છે. આ ચાપ કેન્દ્ર સાથે, એટલે અહીંયા છે ને આપણને આ રીતે આપ્યું છે, એક ચાપ છે. કેન્દ્ર સાથે કેટલો ખૂણો આંતરે છે? π/3 રેડિયન. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા હોય તો કેન્દ્ર પાસે સ્થિતિમાન કેટલું? અચ્છા, આટલા ઉપર ચાર્જ છે અને આ ચાર્જને કારણે, આ વિદ્યુતભારને કારણે કેન્દ્ર ઉપર સ્થિતિમાન મેળવવું છે, અને કેન્દ્ર ઉપર સ્થિતિમાન મેળવવું હોય તો V = kq/r. ઓકે, આની રેડિયસ છે, આની ત્રિજ્યા r છે. તો મિત્રો હવે જો જે ખેલ છે ને ક્યુનો છે, કારણ કે આપણને રેખીય ઘનતા આપી છે. રેખીય ઘનતા લેમ્બડા બરાબર શું છે? q/l. હવે આ ચાપની લંબાઈ તો આપણને ન ખબર પડે, કારણ કે અર્ધવર્તુળ નથી આપી કે નથી આખી ચાપ આપી. તો હિયર q = લેમ્બડા ઇન્ટુ l. તો લેમ્બડા l = લેન્થ ઓફ ધ આર્ક. લેન્થ ઓફ ધ આર્ક = રેડિયસ ઇન્ટુ એંગલ. એંગલ કેટલો છે? π/3 અને રેડિયસ કેટલું છે? r. બરાબર ને? π/r. તો આ ક્યુની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ, એટલે V = π/. બરાબર ને? તો આન્સર આપણો આવી ગયો. λ/12ε0. પણ હજી તો થોડું કામ કરી નાખીએ. k ની વેલ્યુ મૂકી દઈએ તો V = 1/4πε0. Here the π/3. તો π કેન્સલ, તો λ/4 × 3 = 12ε0. લ્યો, આન્સર અહીંયા આવી ગયો. તો પણ એને k ની વેલ્યુ મૂકી છે. k = શું મૂક્યું છે? એને 1/4πε0. 22, 23 જોઈ લઈએ આપણે, કારણ કે એનું કન્સેપ્ટ છે એ પૂછાય છે. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુત ભારિત કરેલા છે અને તેમને વાહક તારથી એકબીજાનો સંપર્ક કરાવીને અલગ અલગ કરવામાં આવ્યા છે. તો સપાટી પરના વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે ખાલી જગ્યા. બે ગોળા છે, એને વિદ્યુત ભારિત કરેલા છે. અને આ બંને ગોળાઓના કેન્દ્ર એક વાહક તાર વડે જોડે. મિત્રો, કોઈ પણ વિદ્યુત ભારિત ગોળાઓ હોય અને એને વાહક તાર વડે જોડશો તો બંનેના સ્થિતિમાન સમાન થશે. આ વસ્તુ તમારે મગજમાં ફિટ બેસાડી રાખવાની છે. બંનેના સ્થિતિમાન કેવા થશે? સમાન. બસ મારે વિદ્યુત ક્ષેત્રનું કામ કરવું છે મિત્રો. તો અહીંયા થશે kq1/r1 = kq2/r2. ઓકે, વિદ્યુત ક્ષેત્ર લાવવું હોય તો છેદમાં મારે સ્ક્વેર જોઈએ, તો r1 વડે મલ્ટીપ્લાય, r1 વડે ડિવાઈડ. અહીંયા r2 વડે મલ્ટીપ્લાય, r2 વડે ડિવાઈડ કરો. ચલો, અહીંયા શું થશે? r1 સ્ક્વેર એટલે kq1/r2 એટલે e1 થઈ જશે. ઇન્ટુ r1 તો છે જ અહીંયા શું થશે? e2 r2. તો e1/e2 આપણને માગ્યું છે બંને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. બરાબર? તો ક્લિયર થઈ ગયું મિત્રો? યસ. તો આ આપણો જવાબ છે અને આને સીધો યાદ રાખવું. આ તો મેં, અને હા, ક્યારે પણ એવું કીધું હોય કે કોઈ પણ બે ગોળા વિદ્યુત ભારિત છે અને એ બંને ગોળાઓ એકબીજા સાથે વાહક તાર વડે જોડેલા છે, ત્યારે બંનેનો સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. ઓકે મિત્રો? યસ. તો આ 23. ચલો એક આગળ જઈએ આપણે. 25 જાતે
26 પણ આપણે જોઈ ગયા છે. 14 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક અવાહક ગોળાને કેટલા વિદ્યુત સ્થિતિમાનને ચાર્જ કરવો જોઈએ કે જેથી તેની પૃષ્ઠ વિદ્યુત ભારની ઘનતા 1 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર મળે. અચ્છા, હવે મિત્રો ખ્યાલ હોય તો આપણે લગભગ આની પહેલાં આવું સૂત્ર જોઈ ગયા છે. V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર અપોન 2ε0. પણ આ કોની માટે હતું? અર્ધગોળા માટે. હવે અહીંયા આપણને આખો ગોળો આપ્યો છે. V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર. તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે આ 2 છેદમાં નહીં આવે. બસ, તો હવે આપણે શું કરવાનું છે કે સ્થિતિમાન મેળવવાનું. સિગ્મા બરાબર કેટલું છે? 1 માઇક્રોકુલમ. આર ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા 14 સેન્ટીમીટર એટલે 10⁻2 અને ε0 બરાબર 8.85 એને ગુણ્યા 10⁻12. આ બધાનો તમે હિસાબ કરો એટલે આપણો જવાબ આવશે 15,819 વોલ્ટ. ઘાતને લાગુ પાડી દીધી છે મિત્રો. ઘાતને આની સાથે લાગુ પાડીને આ જવાબ લખેલો છે. ચલો, ત્યાર પછી 27. એક સુવાહક તાર 200 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે. એટલે એક તાર છે, આપણને સ્ટ્રેટ આપેલો છે, સુરેખ તાર, અને એની ઉપર વિદ્યુત ભાર કેટલો છે? Q ઇઝ ઇક્વલ ટુ 200 માઇક્રોકુલમ. સમાન રીતે પથરાયેલો છે. આ તારને 10 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે આ જે છે ને એને આ વર્તુળાકાર વાળી દેવામાં આવે, જેની ત્રિજ્યા કેટલી કીધી છે? 10 સેન્ટીમીટર. તો હવે ઓબ્વિયસ વસ્તુ છે કે કેન્દ્ર ઉપર સ્થિતિમાન કીધું હોય તો આ બધા વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવું પડે. તો કાંઈ વાંધો નહીં, સૂત્ર સીધું જ વાપરવાનું છે, KQ અપોન R. ત્રિજ્યા તો આપી છે આપણને મિત્રો, એટલે હિસાબ થઈ જાય, બધી વસ્તુ છે. ચલો, વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર બધાને આવડે. 29મો જોઈએ આપણે. એક વિદ્યુત ક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુત સ્થિતિમાન, બિંદુ P આગળ સ્થિતિમાન Vp બરાબર 10 વોલ્ટ, Q આગળ સ્થિતિમાન કેટલું છે? -4 વોલ્ટ. 100 ઇલેક્ટ્રોન્સને P થી Q, યસ, આ P થી Q જવું છે, બરાબર. તો કાર્ય કેટલું કરવું પડે મિત્રો? કાર્ય છે, જો ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે n બરાબર 100, પણ કાર્યનું સૂત્ર આપણને ખબર છે, W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V. તો Q બરાબર હું એની મૂકીશ કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, ને અહીંયા શું થશે? VQ માઇનસ V. તો N ઇઝ ઇક્વલ ટુ, જો આપણે ધન સ્થિતિમાનથી ઋણ તરફ ઇલેક્ટ્રોનને લઈ જવાનું છે એટલે એની સ્થિતિ ઉર્જા વધશે, એટલે અહીંયા આપણને N ઇઝ ઇક્વલ ટુ 100 1.6 ઇન્ટુ 10⁻⁹. here the -4 and -10. ઓકે, તો -14. ઋણ કેમ આવે છે? કારણ કે આપણે એને ઋણ તરફ લઈ જવાનું છે, અને ઋણ તરફ લઈ જઈએ ત્યારે એની સ્થિતિ ઉર્જા વધે અને કાર્ય વધારે કરવું પડે. તમારે જવું ન હોય ને હું તમને ધક્કો મારીને મોકલું, ઓકે, તો મારે કાર્ય વધારે કરવું પડે ને. પણ તમને મનપસંદ વસ્તુ હોય અને હું તમને એમ કહું કે આમ જાઓ તો તમે તમારે જાતે જાઓ, મારે કાર્ય બહુ ઓછું કરવું પડે, તો પ્લસ આવે. અહીંયા કાર્ય શું આવશે? ઋણ. તો 14 એને ગુણ્યા 10⁻² લાગુ પાડી દઉં તો 1.6 ઇન્ટુ 14 10⁻⁻17. બંનેનો હિસાબ કરો તો અહીંયા કાર્ય કેટલું મળશે આપણને? જવાબ છે એ આવશે 2.24 એને ગુણ્યા 10⁻16. ઓકે મિત્રો, ચલો એના પછી 30મો તો હોમવર્કમાં W ઇઝ ઇક્વલ ટુ PE cos θ1 - cos θ2 નું સૂત્ર વાપરવાનું છે. ઓકે, તો મિત્રો આજે ઘણા બધા MCQ સોલ્વ કર્યા છે. આ બધા MCQ આપણી માટે ઇમ્પોર્ટન્ટ, JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ. ઓકે, બધા જ એક વખત રિવાઇઝ કરી નાખવાના છે. તમને સેન્ડ કરવામાં આવશે આનું અસાઇનમેન્ટ. ઓકે, તો અસાઇનમેન્ટ થ્રુ તમારે આ કામ કરવાનું છે. આટલે સુધી રાખીએ છીએ. ફરીવાર નેક્સ્ટ ટાઈમ મળશું. થેન્ક યુ વેરી મચ. તબિયતનું ધ્યાન રાખજો.